તો દ્વારકાના ખંભાળિયામાં એક ગાય બેકાબુ થતા તંત્ર ધંધે લાગ્યું। હરસિદ્ધિનગર વિસ્તારમાં બેકાબુ થયેલી ગાય 3 માળની બિલ્ડિંગ ઉપર ચડી ગઈ। બિલ્ડિંગમાંથી ગાયને નીચે ઉતારવા માટે પાલિકા તંત્ર અને ફાયર વિભાગ દ્વારા કલાકોની મથામણ કરી। 3 કલાકની ભારે જહેમત બાદ મહા મુસીબતે ગાયને બિલ્ડિંગમાંથી નીચે ઉતારી। ગાયનું રેસ્ક્યુ થઈ જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। अमने नगरपालिका ने जाण करवामां आवी के भाई आ त्रीजा माळे गाय चढ़ी गई है, गाय ने उतारो। एटले तात्कालिक अमे सारवार माटे फायरना माणसोने नगरपालिकाना स्टाफने जाण करीने तात्कालिक 2 कलाक सुधी हैरान थई अने गायने उतारवामां आवेली छे। वालीओ स्कूले जता बाळकोनुं राखजो ध्यान। राजकोटनो वायरल थयेलो विडियो वालीओ माटे चेतवणीरूप छे। राजकोट ट्राफिक पोलीस जुओ आ दृश्यो। स्कूलना बाळकोने लई जता रिक्शा चालकनी घोर बेदरकारी। स्कूल रिक्शामां लटकीने प्रवास करवा मजबूर छे बाळको। रिक्शानी पाछळना भागे ऊभा रहेवा स्टेन्ड पण बनाव्युं। जोखमी रीते रिक्शानी पाछळ ऊभी रखाई 4 बाळकीओने आ रिक्शा चालकनी गंभीर बेदरकारी सामे आवी छे। रिक्शा पाछळ ऊभा रहेवा स्टेन्ड जोखमी रीते 4 बाळकीओने ऊभी राखवामां आवी छे। राजकोट मोरबीना हाईवे परना बेडी गामनी गौरीदड़ तरफ जती रिक्शानो जोखमी सवारीनो विडियो वायरल थई रह्यो छे। जो कि सवाल ए थाय छे के रिक्शा चालकनी आ गंभीर भूल माटे शुं कार्यवाही थशे? जो कोई दुर्घटना थाय तो जवाबदार कोण हशे? ट्राफिक पोलीस अने आरटीओए ताजेतरमां चेकिंग शरू कर्युं छे। जो कि आ चेकिंग सामे पण सवाल उठी रह्या छे। विडियो वायरल थया बाद आरटीओ द्वारा रिक्शा डिटेन करवामां आवी। रिक्शा चालकने आरटीओ द्वारा कोर्टनो मेमो पण फटकारवामां आव्यो छे। साथ रिक्शा चालक देवाभाई भरवाडનું लायसन्स પણ સસ્પેન્ડ કરાયું છે। તો આ દ્રશ્યો વાલીઓ ખાસ જુએ। વિડિયો જે વાયરલ થયો એના આધારે ઓટો રિક્ષાને પકડી લેવામાં આવી છે અને તેને આરટીઓ કચેરી ખાતે ડિટેન કરવામાં આવેલ છે। ડિટેન કર્યા બાદ જે વાહન ચાલક હતા તે વાહન ચાલકનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને જે મૂળ ઓથોરિટી ગાંધીનગરનું જે લાયસન્સ મળે છે તેને પણ મોકલી આપવામાં આવેલ છે। સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની ડીઝલ ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે। ઇકબાલગઢ હાઈવે પર ટેન્કરમાં ચોરી। અજાણ્યા શખ્સો કરી રહ્યા છે ચોરી। તો પેટ્રોલ પંપના સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે। કર્મચારીઓ જોઈ જતા ચોર ભાગ્યા। તો રાજ્યમાં બાળભક્ષી ચાંદીપુરા કાળો કહેર વર્તાવી રહ્યો છે। શંકાસ્પદ વાયરસથી ટપોટપ બાળકોના મોત થઈ રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરના વધુ એક બાળકનું મોત નીપજ્યું છે। વઢવાણ તાલુકાના વસ્તડી ગામના 10 વર્ષીય બાળકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થયું, જેને લઈને સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની ટીમમાં દોડધામ મચી છે। હાલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સમગ્ર વસ્તડી ગામમાં સર્વે તેમજ દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે। જેમાં આરોગ્ય વિભાગની અલગ અલગ 35 ટીમો દ્વારા ખાસ કરીને આંગણવાડી અને શાળાઓમાં દવા છંટકાવ તેમજ બાળકોના આરોગ્યની પણ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે સરકાર હજુ પણ ઊંઘતી હોય તેવું લાગી રહ્યું છે। ચાંદીપુરમ વાયરસનો એક કેસ જોવા મળ્યો હતો। આ દરમિયાન અમે અત્યારે હાલ વસ્તડી ગામના 11 ગામમાં દરેક આંગણવાડી ચિહ્નિત કરી 23 આંગણવાડી છે અને 19 સ્કૂલો છે તથા કાચા કોટડાવાળા લીપણવાળા જે મકાનો છે એ ચિહ્નિત કરી ત્યાં દવા છંટકાવની કામગીરી હાલ પૂરજોશમાં ચાલુ છે। ચાંદીપુરમ વાયરસ છે એ બહુ ખતરનાક વાયરસ છે જેનાથી બાળકોનો મૃત્યુ દર જલ્દી છે, બરાબર। તો એના માટે શું ધ્યાન રાખવું એના માટે સાવચેતીના પગલાં માટે અમે સમજાવીએ છીએ। કોઈ બાળકને નાની એવી તકલીફ હોય તો એના માટે અમે દવા આપીએ છીએ। પછી અત્યારે સ્કૂલ, આંગણવાડી, કાચા મકાનો ત્યાં અત્યારે દવાનો છંટકાવ ચાલુ છે। પછી મેલેથિયન દવાનો છંટકાવ ચાલુ છે અને આઈઆરએસની કામગીરી પણ ચાલુ છે। તો રાજ્યમાં ચોમાસાની સિઝનમાં રોગચાળાએ માથું ચક્યું છે। શહેરોથી લઈને ગામે ગામ રોગચાળો વકર્યો છે। તેવામાં આણંદ જિલ્લામાં પણ કંઈક આવી જ સ્થિતિ છે, જ્યાં ઝાડા ઉલટી, મલેરિયા અને ડેન્ગ્યુના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે। સમગ્ર જિલ્લામાં સરેરાશ 40 થી 50 કેસો ઝાડા ઉલટીના નોંધાયા છે, જ્યારે મલેરિયાના 5 કેસો અને ડેન્ગ્યુના 16 કેસો નોંધાયા છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। તો ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। આણંદ જિલ્લામાં કુલ 5 કેસ મેલેરિયાના, 16 કેસ ડેન્ગ્યુના રિપોર્ટ થયેલા છે અને ઝાડા ઉલટીના રોજના 30-40 કેસો સરકારી દવાખાનામાંથી રિપોર્ટ થતા હોય છે। એટલે અત્યારે અમારી નાગરિકોને એક જ અપીલ છે કે ચોમાસા દરમિયાન પીવાનું પાણી ઉકાળીને પીવામાં આવે અથવા તો ક્લોરિનેશનવાળું કરીને પીવામાં આવે।
તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. આજે અનેક ભાગોમાં સાર્વત્રિક વરસાદની સંભાવના. આવતીકાલે કેટલાક ભાગોમાં 7 ઇંચ સુધીનો વરસાદ વરસશે. આગામી 24 કલાક અમદાવાદીઓ સાવધાન. અમદાવાદ ગાંધીનગરમાં પૂરની સ્થિતિ સર્જાશે. ગુજરાત માથે બની રહી છે સિસ્ટમ. ઓગસ્ટમાં મધ્યમ રહેશે. સપ્ટેમ્બરમાં વરસાદનું જોર વધશે. ઓગસ્ટ મહિનો ખેડૂતો માટે જોવા જઈએ તો લગભગ ઘણા ભાગોમાં વરાપ થવાની સ્થિતિમાં હતી, ત્યાં હવે વરાપ થવાની સ્થિતિ રહેશે નહીં. કારણ કે આજે શનિવારે સવારે વરસાદ થયો છે, એટલે લગભગ આજ સાંજ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગોમાં તારીખ 4 આવતીકાલ સુધીમાં 7 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. ત્યાં કે ત્યાં એક સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ જે છે આગામી 5મી તારીખ સુધીમાં ગુજરાતની તરબોળ કરશે, જેમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં આજ સાંજ સુધીમાં હળવા ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. અને 24 કલાક સુધીમાં તો લગભગ અમદાવાદના નીચાણવાળા ભાગોમાં ભારે વરસાદી ઝાપટાથી પાણીનો જળભરાવ સ્થિતિ ઊભી થઈ શકે છે. ગાંધીનગરમાં પણ લગભગ હળવા ભારે વરસાદી ઝાપટાથી જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકે છે. તો બંગાળ ઉપસાગરનું હવાનું દબાણ ભારે થશે. ગુજરાતમાં ચોમાસું 106% વરસાદ. દેશમાં ચોમાસું હજુ નબળું રહેશે. 17 ઓગસ્ટ પછીનો વરસાદ સારો રહેશે, તો 26 ઓગસ્ટથી વધુ એક સિસ્ટમ બનશે. સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 26 ઓગસ્ટ બાદ ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. 17મી પછી જે વરસાદ થશે એ મઘા નક્ષત્રનું પાણી સારું હશે. આ ઉપરાંત તારીખ 26મી ઓગસ્ટથી એક સિસ્ટમ બનશે, અને આ સિસ્ટમ જે છે એ ડીપ ડિપ્રેશનમાં ડિપ્રેશન સુધી જઈ શકે, અને જેના લીધે આ સિસ્ટમના કારણે ફરી પુનઃ ગુજરાતમાં લગભગ 28 તારીખ સુધીમાં વરસાદ આવી શકવાની શક્યતા રહેશે. તો આગામી 48 કલાક ઉત્તર ગુજરાત પર ઘાત. ખેડૂતોનો પાક પીળો પડવાની સંભાવના. સપ્ટેમ્બરમાં માખીઓનો ઉપદ્રવ વધી શકે છે. મચ્છરજન્ય રોગની કાળજી રાખવી પડશે. ઉત્તર ગુજરાતના હજુ એવા ઘણા ભાગો છે જ્યાં વરાપ થવાની થોડીક વાર લાગશે. તેવા ભાગોમાં કદાચ ઓગસ્ટમાં દિવેલા વગેરે પાકો થઈ શકે. અને ખેડૂતોએ અત્યારે હાલ એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આશ્લેષા નક્ષત્ર જે છે એનું પાણી જોરાવર છે, અને ભારેખમ મેઘ અત્યારે આશ્લેષા નક્ષત્રમાં આવવાનો છે આગામી 48 કલાકમાં. એટલે આ નક્ષત્રમાં ભીનામાં આંતરખેડ કૃષિ કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેશે.